હેલો, વેલકમ બેક દોસ્તો. કેમ છો? મજામાં? વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. બાયોલોજીની દુનિયામાં સ્વાગત છે. ઇટ્સ અ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન છે. તો હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો. લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં જે જોયું એને જરા આપણે રીકેપ કરીએ. તો મિત્રો, બે મહત્વના સમુદાય આપણે કમ્પ્લીટ કર્યા, સૂત્રકૃમિ અને નુપુરક. સૂત્રકૃમિ કે જેમાં સૌપ્રથમવાર અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળ્યું, સંપૂર્ણ પાચન તંત્ર, રાઈટ, અને કૂટદેહ કોષ્ટી, અને ખાસ એમાં લિંગભેદ જોવા મળે છે. નર માદા બંને અલગ અલગ છે. ત્યાર પછી વાત કરીએ નુપુરકની. તો નુપુરક જે છે એમાં સૌપ્રથમવાર દેહકોષ્ઠી સજીવો, સૌપ્રથમવાર રુધિરાભિસરણ તંત્ર જોવા મળ્યું છે. રાઈટ, આ એના મહત્વના મુદ્દાઓ છે જે ખાસ યાદ રાખજો. બાકી અંગતંત્ર સ્તરીય આયોજન, ત્રિગર્ભ સ્તરીય, દ્વિપાર્શ્વ સમિતિ હવે બધામાં કોમન. એટલે હવે પછી બધા દેહકોષ્ઠી હશે. સૌપ્રથમવાર દેહકોષ્ઠી પણ હતા. રાઈટ, અનુપૂરક એટલે બધા હવે દેહકોષ્ઠી હશે. બધા હવે સંપૂર્ણ પાચન તંત્ર વાળા અને અંગતંત્ર સ્તરીય, આ બધી બાબતો બધામાં કોમન હશે. એટલે યાદ રાખવામાંથી તમને મુક્તિ મળે. આ એક કન્સેપ્ટ થી તમે સમજીને તૈયાર કરશો એટલે મજા આવશે. તો દોસ્તો, આગળ વધ્યા છે. તો હવે આજે છે ચેપ્ટર 4 માં આગળના બે સમુદાય, આર્થ્રોપોડા અને મોલુસ્કા. આર્થ્રોપોડા એટલે સંધિપાદ, જે તમને કદાચ ખ્યાલ હોય તો મેક્સિમમ ક્વેશ્ચન આર્થ્રોપોડામાંથી પૂછાયેલા. જ્યારે આપણે આખું એનાલિસિસ કરેલું ત્યારે તમને યાદ હશે કે બધા મેક્સિમમ સવાલો જે છે એમાંથી પૂછાયા હતા, આર્થ્રોપોડા સંધિપાદમાંથી. રાઈટ, અને મોલુસ્કા એટલે કે મૃદુકાય. તો આર્થ્રોપોડા એક ખૂબ જ એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ અગત્યનો અને આમ પણ બહુ મહત્વનો છે. રાઈટ, અને મોલુસ્કા મૃદુકાય, ગોગળગાય, છીપનો એ સમુદાય. તો બંને આજે મહત્વના સમુદાયમાં આપણે આગળ વધીએ દોસ્તો. તો શરૂઆત કરીએ સંધિપાદ, આર્થ્રોપોડા. મિત્રો, સંધિપાદ એનું અંગ્રેજી નામ છે આર્થ્રોપોડા. આ સમુદાય સૌથી મોટો સમુદાય કહેવાય પ્રાણી સૃષ્ટિમાં. મેક્સિમમ સજીવો આ સમુદાયમાં જોવા મળે, સૌથી મોટી સંખ્યામાં હોય. કેમ સંધિપાદ નામ પડ્યું? સંધિ એટલે સાંધા, પાદ એટલે પગ, ઉપાંગો. સાંધાવાળા ઉપાંગો હોવાથી એને સંધિપાદ કહેવાય. વંદો જોઈ લો, માખી, મચ્છર, આ બધામાં તમે જો સાંધાવાળા પગ હશે. એના પગ જે છે, એના અંગો જે છે બધા જ એ સાંધાવાળા હોય. એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી તેને સંધિપાદ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? સંધિપાદ. કેવા ઉપાંગો ધરાવે? સાંધાવાળા. રાઈટ, તો સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી એને સંધિપાદ કહેવાય. આ એનું રીઝન થયું કેમ એનું નામ સંધિપાદ છે. ખાસ મહત્વનો, પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય એટલે કે કીટકોનો સમુદાય સંધિપાદ. પૃથ્વી ઉપર નામકરણ કરેલ એટલે કે ઓળખેલી બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતા પણ વધારે સંધિપાદીઓ. 2/3 ભાગ કરતા પણ વધારે એટલે કે 65 થી 66% એકલા આ જ સમુદાય છે. પ્રાણી સૃષ્ટિમાં બધા જ પ્રાણીને જો આપણે 100% આપીએ તો એમાં સંધિપાદ કેટલા, કીટકો કેટલા? તો સંધિપાદો 66%. 65 થી 66 એટલે કે 66 થી 67% એમ કે તોય ચાલે. 66 to 67% ઓનલી સંધિપાદ આર્થ્રોપોડા છે. બાકીના જે 32-33% વધ્યા એમાં બાકીના બધા આવે છે. એટલે તમે વિચાર કરી શકો કે અત્ર તત્ર સર્વત્ર આ સમુદાયના પ્રાણી હોય. વંદાથી કંટાળીને તમે ભારત છોડી દો, ગુજરાત છોડી દો, અમેરિકા જાઓ તો ત્યાં પણ કોકરોચ હશે. કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યુઝીલેન્ડ, દુનિયાના કોઈ પણ દુનિયાના દેશમાં જાઓ તમને કીડી, માખી આ બધા જોવા જ મળવાના. મચ્છરો, વંદાઓ, કેમ કે આખી દુનિયામાં બધે જ જોવા મળે છે. એટલે સૌથી મોટો સમુદાય યા છે પ્રાણી સૃષ્ટિનો. આ એક ખાસ મહત્વનો મુદ્દો, આને આધારે પણ પ્રશ્ન બને છે એટલે નોંધી રાખજો. આયોજન તો એઝ ઇટ ઇઝ તમને મેં કીધું એમ અંગતંત્ર સ્તરીય આયોજન હશે, દ્વિપાર્શ્વ સમિતિ, ત્રિગર્ભ સ્તરીય, એનું શરીર પણ ખંડોયુક્ત છે અને દેહ કોષ્ઠધારી કોમન હશે, બધામાં આવે. રાઈટ, અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વ સમિતિ, ત્રિગર્ભ સ્તરીય, આમાં પણ થોડી ખંડતા જોવા મળે છે. અને દેહ કોષ્ઠધારી કે હવે બધા નુપુરક પછી સૌપ્રથમ દેહ કોષ્ઠી હતું નુપુરક. નુપુરક પછી બધા જ જે છે હવે કેવા આવશે?
દેહકોષ્ઠી. હા, અહીંયા શરીર પર જે છે, શરીર પર કાઇટિનના બનેલા બહિર્કંકાલ આવે છે. આ તમે જેની આંખો જોવો છો, એનો રંગ જોવો છો, એની અંદર જે પદાર્થ છે એ પદાર્થ છે કાઇટિન. શેનું બનેલું છે મિત્રો? કાઇટિનનું. તો મિત્રો, શરીર પર કાઇટિનના બનેલા બહિર્કંકાલ હોય. બહિર્કંકાલ એટલે કે તમે વંદાને જોયું હોય તો ઉપર ઝીણા ઝીણા ફોતરા જેવી રચના જોવા મળે. એના પાંખોની અંદર તમને કથ્થઈ કલરની રચનાઓ જે છે, લાલ પડતા કથ્થઈ રંગની, તો એનું બહિર્કંકાલ બહારની તરફ આવેલું આવરણ છે જે એને રક્ષણ કરે છે. તો એ બહિર્કંકાલ જે છે એક શેનું બનેલું હોય છે? કાઇટિનનું. એક પ્રકારનો પોલિસેકેરાઇડ યુક્ત પદાર્થ છે, એનું એ બનેલું છે. તો યાદ રાખજો, સૌથી મોટો સમુદાય છે અને બાકી જે છે 2/3 ભાગ રોકે છે. અને ખાસ બહિર્કંકાલ શેનું બનેલું છે? કાઇટિનનું. ખંડતા પણ દર્શાવે છે, યાદ રાખજો. આગળ જોઈએ તો એનું શરીર, સંધિપાદીઓ જે છે એનું શરીર શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વહેંચાયેલું હોય. જો અહીંયા વંદાનું શરીર તમે, વંદો જે છે સંધિપાદમાં બેસ્ટ. તમારે જો લક્ષણો સમજવા હોય તો વંદાને યાદ કરવાનું સંધિપાદમાં. નુપુરકમાં જો તમારે સમજવા હોય તો મેં વાત કરેલી એમ અળસિયાને, એમ સંધિપાદના લક્ષણો સમજવા માટે વંદાને. તો વંદા જે છે એનું શરીર તમે જુઓ, હેડ, શીર્ષ, થોરેક્સ એટલે કે ઉરસ અને એબ્ડોમેન એટલે ઉદર. આ રીતે શરીર જે છે એ 3 ભાગમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. અને વાત કરીએ એમ, કેમ કે ઉપાંગો, એના જે પગ જે છે કેવા હોય છે? સાંધાવાળા. વંદાથી દરેક પરિચિત છો, માખીથી, મચ્છરથી, રાઈટ, જોયા હશે, માર્યા હશે, તો ખબર હશે કે ઉપાંગો જે છે એ સાંધાવાળા હોય. અને સાંધાવાળા ઉપાંગો હોય એટલા માટે જ એને સંધિપાદી કહેવાય. હવે શ્વસન માટે અંગ આવેલા છે અને શ્વસન અંગ કહેવાય. જો પાણીમાં રહેતા હોય તો ઝાલર હોય, ગિલ્સ હોય, જેવી માછલીમાં હોય એવી કંઈક ઝાલર પોથી. એ જે ઝાલરો હોય એની સાથે કોથળી જેવી રચના અટેન્ટ હોય, રાઈટ. આ રીતની જે છે ઝાલરો હોય છે, એ ઝાલરો સાથે જ્યારે કોથળી જેવી રચના અટેચ થયેલી હોય એટલે કે જોડાયેલી હોય ત્યારે જે છે એને ઝાલર પોથી, બુક ગિલ્સ કહેવાય. ત્યાર પછી ફેફસા પોથી, બુક લંગ્સ. કેટલાકની અંદર ફેફસા પોથી જોવા મળે, જેમ કે કરચલા છે, જો અહીંયા બતાવેલું છે, આ કરચલાની વીછી છે. તો એની અંદર આ રીતની જે છે બુક લંગ્સ, રાઈટ, એટલે કે ફેફસા પોથી જેને કહેવાય. ફેફસા નથી હોતા, બટ ફેફસા જેવી રચના જે હવાનો સંગ્રહ કરે છે, જે વાતાવરણમાંથી આવતી હવા જે છે એને ગ્રહણ કરે, એવી કોથળી જેવી રચના, એને ફેફસા પોથી કીધું. એક બાજુમાં પોથી એટલે બુકની લાયક, બુક લાયક સ્ટ્રક્ચર હોય. બુકમાં કેમ એક પેજ એકની એક વાર એક ગોઠવાયેલું, એ રીતે અહીંયા એકની બાજુમાં એ રીતે કોથળી ગોઠવાયેલી છે. બુક ગિલ્સ એમાં પણ એ રીતે એકની ઉપર એક ગોઠવાયેલું નજીક. અને ખાસ વંદાની અંદર જોઈએ તો શ્વાસન નલિકા તંત્ર, ટ્રેકિયલ સિસ્ટમ જોવા મળે. શ્વસન નલિકા તંત્ર એટલે આખા શરીરમાં જે છે એ નળીઓનું આખું ઝાડું હોય. આ રીતે શ્વસન નલિકા તંત્ર, વંદાના શ્વસન નલિકા તંત્ર તમને આપ્યું હશે ચેપ્ટર 7 ની અંદર, તમે જોઈ શકો, રાઈટ. તો આ શ્વસન માટેની ખાસિયતો છે. શ્વસન અંગો આવેલા છે કયા કયા? તો કે કેટલાક જે પાણીમાં રહેનારા હોય, જલીય હોય, એમાં ઝાલરો હોય. કેટલાકમાં ઝાલર પોથી હોય. કેટલાકમાં બુક લંગ્સ એટલે ફેફસા પોથી હોય, જે અહીંયા કરચલા વીછીમાં અહીંયા આપેલી છે. શ્વસન નલિકા તંત્ર એટલે આખું ઝાડા જેવી નલિકાઓ આખા શરીરમાં ફેલાયેલી હોય અને શ્વસન નલિકા તંત્ર કહેવાય. અને રુધિરાભિસરણ તંત્ર હવે આવશે, બટ ખુલ્લા પ્રકારનું. આ એક ખાસ નોંધનીય મુદ્દો, નોંધી રાખજો, આના પરથી પ્રશ્નો બનતા હોય. સૌપ્રથમ રુધિરાભિસરણ તંત્ર કયા સમુદાયમાં જોવા મળ્યું દોસ્તો? તો કે સૌપ્રથમ રુધિરાભિસરણ તંત્ર જોવા મળ્યું નુપુરકની અંદર, રાઈટ. એ કેવા પ્રકારનું હતું? બંધ પ્રકારનું. બટ સૌપ્રથમ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કયા સમુદાયમાં? તો આવશે સંધિપાદમાં, રાઈટ. ખુલ્લું અને બંધ કોને કહેવાય એ ઓલરેડી આપણે બેઝિસ ઓફ ક્લાસિફિકેશનમાં જોયું છે. ન યાદ હોય તો જોઈ લેજો, સમજ્યા? તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે સંધિપાદમાં, નોંધી રાખજો ખાસ. તો શરીર શીર્ષ, ઉરસ, ઉદરમાં વિભાજિત છે. શ્વસનાંગોમાં ઝાલરો, ઝાલર પોથી, ફેફસા પોથી અને શ્વસન નલિકા તંત્ર છે. અને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. સંવેદી અંગો, વંદો જે છે બહુ ચાલાક હોય. સંવેદી અંગો, સ્પર્શકો, જેને એન્ટેના કહેવાય અથવા એન્ટેની. અંગ્રેજી નામ યાદ રાખજો મિત્રો. એન્ટેના શબ્દ બહુ જાણીતો અને ઇઝીલી યાદ રહી જાય, અને પૂછાય છે એન્ટેના. સ્પર્શકો, જેને વંદાની મૂછ કે આકૃતિમાં તમે જુઓ, મૂછ તમે જોઈ વંદાની, રાઈટ.
એ વંદાની મૂછ જે છે એને આપણે સાદી ભાષામાં કહીએ, બટ એકચ્યુઅલી એ સ્પર્શકો છે, એન્ટેના, જે આમ ફરતા હોય અને ફરતા ફરતા જે છે એ આજુબાજુમાંથી સિગ્નલ પકડે, ખોરાકના કણ શોધે, આજુબાજુ કોઈ મારવા આવ્યું કે નહીં એ ખબર પડે, રાઈટ. પછી એ ભાગમાં એને આગળના ભાગમાં અહીંયા આંખો હોય છે. આંખો જે છે સાદી કે સંયુક્ત આંખો. સંયુક્ત આંખો એટલે ઘણી બધી નાની નાની નેત્રિકાઓ ભેગી થાય છે. નગારાનો ન, નોંધી રાખજો, પૂછાય છે, બટ એનસીઆરટીમાં એ મુદ્દો નથી આપ્યો એટલે કહું. શું ભેગી થાય? નેત્રિકાઓ. નગારાનો ન, નેત્રિકા, રાઈટ. ઘણી બધી નાની નાની આવી નેત્રિકા ભેગી મળી નેત્ર બને, એટલે સંયુક્ત આંખ. સંયુક્ત એટલે બધી ભેગી મળે, રાઈટ. ષટકોણ આકારની આવી નાની 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 નેત્રિકાઓ ભેગી મળે, નેત્રિકાઓ ભેગી મળી અને નેત્ર બને, એટલે એને સંયુક્ત આંખ કહેવાય. સાદી એટલે સિમ્પલ જેમ આપણે છે એમ, બટ નાના નાના આંખના નાના નાના ભાગો એને નેત્રિકા કહેવાય. આંખ એટલે નેત્ર, એના નાના નાના ભાગ એટલે નેત્રિકા, એ ભેગી મળીને બને એટલે સંયુક્ત આંખ જોવા મળે છે. સ્થિતકોષ, સમતોલન અંગ જોવા મળે, સ્ટેટોસિસ્ટ અથવા બેલેન્સ ઓર્ગન, જે વંદાને ખબર પડે કે હું સીધો ચાલુ છું કે ઊંધો ચાલુ છું, રાઈટ. વંદો ચાલતા ચાલતા ઊંધો પડે, આપણે મારતા હોય સાવરણીથી, રાઈટ, પગથી, હાથથી, તો ઘણીવાર ઊંધો પડી જાય. પછી થોડાક સમય પછી જયારે આપણે જતા રહીએ ને, બહુ ચાલાક હોય, આપણે જતા રહીએ એટલે પાછો સીધો થઈને ચાલવા લાગે. આપણે જોરથી મોટો અવાજ કરીએ ને તો સ્ટોપ થઈ જાય ચાલતો ચાલતો, બટ જેવા આપણે જતા રહીએ એટલે એને અંદાજ આવે, સંવેદી અંગો, સમતોલન અંગો, એને ખબર પડે હું સીધો ચાલુ છું, આડો ચાલુ છું, દિવાલ ઉપર ચાલુ છું, પડું છું, રાઈટ. એ બધું સમજે છે, એને અહેસાસ થાય એવો, એ માટે સમતોલન અંગ, સ્થિત કોષ્ઠ આવેલા હોય છે, રાઈટ. સંવેદી અંગો તરીકે સ્પર્શકો હોય, એન્ટેના, જે ખોરાકના કણ, દુશ્મનો આ બધાથી બચે. સંયુક્ત આંખ આવેલી છે, સાદી સંયુક્ત આંખ, અને સ્થિત કોષ્ઠ એક બેલેન્સિંગ ઓર્ગન છે, રાઈટ. ઉત્સર્જન માટે મિત્રો યાદ રાખજો, ઉત્સર્જન તરીકે માલ્પિગિયન નલિકાઓ અહીંયા છે, આઈડિયા જો, માલ્પિગિયન ટ્યુબ્યુલ્સ આકૃતિમાં, બીજી આકૃતિમાં માલ્પિગિયન ટ્યુબ્યુલ્સ આ એરિયામાં જો, અહીંયા રાઉન્ડ કરું છું, રાઈટ. મધ્યાંત્ર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને આગળ આવશે વંદામાં. તો આ રીતે જે છે એ ઉત્સર્જન અંગ તરીકે માલ્પિગિયન નલિકા મુખ્યત્વે દ્વિગુહી એટલે કે એકલિંગી પ્રાણી છે, એટલે નર અને માદા પ્રાણી બંને અલગ અલગ છે. નરવંદો અલગ છે, માદાવંદો અલગ છે, રાઈટ. તો ખાસ મહત્વનો મુદ્દો છે ઉત્સર્જન વાળો. પૃથુકૃમિમાં શું હતું યાદ અપાવું છું, જ્યોતકોષો, ફ્લેમ સેલ, પછી આવ્યા સૂત્રકૃમિ, એમાં ઉત્સર્ગ નલિકા, પછી આવ્યા નુપુરક, એમાં ઉત્સર્ગિકા, અને પછી આવે છે આ સંધિપાદ, એમાં આવે છે શું, માલ્પિગિયન નલિકા. જો બધાના ઉત્સર્ગાંગ અલગ અલગ છે, એટલે કમ્પેરેટિવલી યાદ રાખે તો જ યાદ રહે. અને એકલિંગી છે, એટલે નર અને માદા બંને અલગ અલગ. તો આગળ વધીએ. તેમાં મુખ્યત્વે જે છે દ્વિગુહી એટલે કે એકલિંગી, નર માદા અલગ અલગ છે. ફલન સામાન્યતઃ અંતઃ એટલે કે શરીરની અંદરની તરફ ફલન દર્શાવે છે, મિત્રો યાદ રાખજો. મોટે ભાગે તેઓ અંડ પ્રસવી છે અને થોડા અપત્ય અંડ પ્રસવી. અંડ પ્રસવી એટલે ઈંડા આપે, રાઈટ. મોટે ભાગે એ કેવા પ્રાણી છે મિત્રો, તો કે અંડ પ્રસવી. અંડ પ્રસવીનો મતલબ થાય કે શું આપે છે, ઈંડા આપે છે. બટ કેટલાક જે છે એ અપત્ય અંડ પ્રસવી છે. અપત્ય અંડ પ્રસવીનો મતલબ એવો થાય કે ઈંડા આપે બટ શરીરની અંદર જ રહે, રાઈટ. અને એ ઈંડામાંથી જ્યારે શરીરની અંદર જ બચ્ચું વિકસી અને સીધું બચ્ચું જ બહાર આવે, એટલે અલ્ટિમેટલી એને ઈંડા જ આપ્યા કહેવાય. બટ જન્મે બચ્ચું. જેવો ઈંડાનો વિકાસ શરીરની બહાર થાય સેમ એવો અંદર થાય, એટલે અપત્ય અંડ પ્રસવી થયા. એટલે ઈંડા આપ્યા પણ જન્મ બચ્ચાને, એમાંથી બહાર બચ્ચું સીધું આવે શરીરમાંથી, બટ એ ઈંડા ક્યાં હોય, શરીરની અંદર. અને અંડ પ્રસવી એટલે રીતસરના ઈંડા જ આપે, શરીરની બહાર ઈંડા પડે ને એની ઈંડાની અંદર બહાર જ સેવન થાય. ઓકે, તો અંડ પ્રસવી એટલે ઈંડા આપે. વિકાસ જે છે કેટલાકની અંદર સીધો જોવા મળે, કેટલાકની અંદર પરોક્ષ. આ તમે સમજી ગયા હશો. વિકાસ સીધો મતલબ કે સીધો જ જે છે એનો વિકાસ થાય, મતલબ કે ડાયરેક્ટ જ એ ઈંડામાંથી બચ્ચું જન્મે, એમાં લાર્વલ એટલે કે ડીંબ જોવા મળતા નથી. અને કેટલાક મચ્છરો છે, માખીઓ છે, આ બધા બહુ બધા કીટકો છે, ભમરાઓ છે, ભમરીઓ, આ બધાની અંદર શું હોય તો કે લાર્વા બને, ડીંબ બને, અને પછી ધીરે ધીરે પરોક્ષ વિકાસ થાય, રાઈટ. તો આગળ જોઈએ હવે મિત્રો. તો યાદ રાખજો, એકલિંગી છે, નર અને માદા પ્રાણી બંને અલગ અલગ છે. ફલન કેવું છે, અંતઃફલન છે અને અંડ પ્રસવી, રાઈટ. એટલે અપત્ય અંડ પ્રસવી બંને રીતે છે, વિકાસ સીધો અથવા પરોક્ષ. આગળ જોઈએ મિત્રો. હવે અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે.
જે આર્થિક રીતે ઉપયોગી છે, એટલે કે સંધિપાત સમુદાયના પ્રાણી ઇકોનોમિકલી કે જેમાંથી કેટલીક પ્રોડક્ટ પણ મળે છે, એનું ઉત્પાદન થાય છે, બજારમાં વેચાય છે અને કમાય પણ છે. રાઈટ, એટલે એટલો મોટો સમુદાય છે તો એમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ મળે છે, જેમ કે મધમાખી, હનીબી, એપિસ ઇન્ડિકા. રાઈટ, ભારતીય મધમાખીનું આ વૈજ્ઞાનિક નામ છે એપિસ ઇન્ડિકા, યાદ રાખજો. તો એમાંથી શું થાય? હની, મધ ઉત્પાદન. ખાવ છો ને મધ, ડાબર હની, પતંજલિ હની, એ આપણા ઘરે મળે, દરેકના ઘરે હોય. તો આખા ભારતના દરેકને ઘરે એક બોટલ હોય તો કેટલું મધ જોઈએ? કેટલા ટનમાં, કેટલા હજારો લીટર જે છે, લાખો કરોડો લીટર મધ ઉત્પાદન કરવું પડે. અન્ડરસ્ટેન્ડ? તો કેટલું મોટું ઉત્પાદન, તો આખી એની પર ઇન્ડસ્ટ્રી ચાલે. બટ એ મધ ઉત્પાદન કરી કોઈની ત્રેવડ નથી માખી સિવાય. તો એ મધમાખી ઉછેરની આખી પદ્ધતિ છે, આખો એનો ઉદ્યોગ છે. રાઈટ, તો મધમાખી, એપિસ ઇન્ડિકા. રેશમના કીડા, બોમ્બે બક્સ, જેમાંથી રેશમ સિલ્કવર્મ કહેવામાં આવે. રાઈટ, રેશમ મળશે. લાખ આપતા કીટકો, લેસિફર, લેક ઇન્સેક્ટ, જેમાંથી લાખ મળે. ફર્નિચરની અંદર કેટલીક જગ્યાએ પેકિંગ તરીકે, વસ્તુને એકદમ ચોક્કસ આકાર આપવા, સુવાળો બનાવવા, ઘણી બધી જગ્યાએ લાખનો ઉપયોગ થાય. રાઈટ, પછી કેટલાક જે છે એ વાહક તરીકે, એટલે કે રોગ ફેલાવવામાં કામ કરે છે. તો આ જે હતા તે આર્થિક ઉપયોગી છે, યાદ રાખજો. રાઈટ, એમાં મધમાખી, એપિસ ઇન્ડિકા, રેશમના કીડા, બોમ્બેક્સ, મોરી જેને કહેવાય સિલ્કવર્મ, અને લાખ આપતા લેક્સિફર્સ, લેક ઇન્સેક્ટ. વાહક સંધિપાદ, એને વેક્ટર્સ કહેવાય, જે રોગ ફેલાવે, જેમ કે એનોફિલિસ, માદા એનોફિલિસ મચ્છર, નામ તો સુનાઈ હોગા, ખબર જ છે તમને શું હશે. માદા એનોફિલિસ મચ્છર એટલે એનું કામ શું? માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા ફેલાવે, ખબર ને? ક્યુલેક્સ ફેટિજન, જેનાથી ફાઇલેરિયાસિસ એટલે કે હાથી પગો થાય. એડિસ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટેના જવાબદાર. તો આ બધા મચ્છરો છે જે રોગના વાહકો, એટલે કેટલાક જે છે રોગ ફેલાવે છે, કેટલાક કમાણી કરી આપે છે. બહુ મોટો સમુદાય છે, સૌથી મોટો. તો એમાં વેરાયટી પણ બધી જોવાની. તો આ રીતે એનોફિલિસ, માદા એનોફિલિસ મેલેરિયા માટે, ક્યુલેક્સ જે છે ફાઇલેરિયા હાથી પગા માટે, અને એડિસ જે છે એડિસ ઇજિપ્તી, જેને કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય. રાઈટ, ત્યાર પછી કેટલાક જે છે એ લોકસ્ટા, તીડ છે. રાઈટ, યુથચર લુગદી એટલે કે ગ્રેગરિયસ પેસ્ટ છે, એટલે કે જીવાત છે, વધારાની રોગ ઉત્પન્ન કરે પાકની અંદર. તીડ પાકને નુકસાન કરે. જીવંત અશ્મિ છે. રાઈટ, એ એટલે કે બહુ ઓછા થવા લાગ્યા છે. કરચલો, લિમ્યુલસ કિંગ ક્રેપ, કરચલો. રાઈટ, ઝીંગા અહીંયા આકૃતિમાં આપ્યા છે. વીછી, બધા એમાં આવે, પણ આપણે બધાના ઉદાહરણ લેતા નથી. વીછી, ઝીંગા, કરચલા. રાઈટ, આ બધા જે છે એ ખૂબ જ મહત્વના છે, અને એના ઉદાહરણો છે. ઇંગ્લિશ નામ સાથે યાદ રાખજો. ઓકે, યુથચર લુગદી એનું નામ આપ્યું છે. પેસ્ટ છે, જીવાત છે, નુકસાનકારક. તીડ લોકસ્ટા, લોકસ તરીકે ઓળખાય. રાઈટ, અને જીવંત અશ્મિઓ કેટલાક જે છે જે હવે નાશ થવાની તૈયારીમાં છે, અને જીવંત અશ્મિ તરીકે ઓળખાવે છે મિત્રો. ઓકે, અને કરચલો, ક્રેબ, ઘણા બાફીને ખાતા હોય છે. ઓકે, તો આ બધા યાદ રાખજો, એના ઉદાહરણો છે. ઉદાહરણો પણ બહુ પૂછાય છે. તો આ સંધિપાત સમુદાય સૌથી મોટો સમુદાય. રાઈટ, એને ઇઝીલી સમજવું હોય તો મગજમાં શું રાખવાનું? વેરી સિમ્પલ, વંદાને રોજ ઘરમાં જોતા હશો. રાઈટ, આગળ વધીએ. તો મિત્રો આગળનો સમુદાય છે મૃદુકાય. કેમ એને મૃદુકાય કહેવાય? મૃદુ શરીર, નાજુક શરીર ધરાવે છે. રાઈટ, મૃદુ શરીર ધરાવતા હોવાથી એને મૃદુકાય કહેવાય. તો મિત્રો મૃદુ એટલે નાજુક, કાય એટલે શરીર. એકદમ નાજુક શરીર ધરાવતા હોવાથી એને મૃદુકાય કહેવાય. શંખ, છીપલા, કોડી, ગોકળગાય, સ્નેલ, એની પર તમે જોયું કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય. છીપલા હોય એની ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય. એની અંદર નાનું એવું એકદમ નાજુક પ્રાણી હોય, કે એનું શરીર એટલું નાજુક હોય એટલે એને રક્ષણ માટે કવચ બનાવી દે કેલ્શિયમ કાર્બોનેટનું. છીપલા તમે જોયા હશે, રેતીમાં તમે રમ્યા હશો છીપ સાથે. રાઈટ, મોતી છીપ આવે, કોડી, એ બધા જે છે શંખ, એની અંદર પ્રાણી હોય. એ પ્રાણીના રક્ષણ માટેની ફરતે જે છે કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનતા એવો આકાર બની જાય છે. દરિયા પર કિનારે છીપલા વીણા હશે, શંખ જોયા હશે, કોડી. તો એ બધાની અંદર એક પ્રાણી હોય છે. પ્રાણીની ફરતે આવરણ બનતા એવી રચના બની છે. રાઈટ, ગોકળગાય જોઈ હશે બધા, સ્નેલ, એની પર એક કવચ હોય.
કેલ્શિયમ કાર્બોનેટનું. અંદર તમે જોયું તો એકદમ નાજુક પ્રાણી હશે. તો એ નાજુક મૃદુ શરીર ધરાવતા હોવાથી એને શું કહેવામાં આવે છે? મૃદુકાય. રાઈટ, આ એનું નામનું રીઝન છે. ખાસ નોંધવા જેવો, સંધિપાદ પછી બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય, એટલે કે સંધિપાદ પછી સૌથી વધારે જો કોઈ જોવા મળતું હોય સજીવો, તો એ કયા છે? એ છે આ મૃદુકાય. રાઈટ, આયોજન તો એઝ ઇટ ઇઝ. પ્રાણીઓ સ્થલજ અને જલજ હોય છે, એટલે કે ખારા અને મીઠા પાણીમાં બંને જોવા મળે, જમીન પર પણ જોવા મળે, અને પાણીમાં, દરિયાના પાણીમાં કે નદી તળાવના મીઠા પાણીમાં પણ જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન, એટલે કે એ તો આયોજન તો કોમન, દ્વિપાર્શ્વ સમિતિ, ત્રિગર્ભ સ્તરી, દેહ કોષ્ઠી. હવે આ તો બધામાં કોમન હોવાનું, કે હવે પછી બધામાં આ કોમન આવશે. અંગતંત્ર સ્તરીય આયોજન, ત્રિગર્ભ સ્તરી, દેહ કોષ્ઠી, દ્વિપાર્શ્વ સમિતિ. રાઈટ, અને એમનું શરીર નાજુક હોવાથી એમાં કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્કેરિયસના કવચથી આવૃત હોય છે. આ એક ખાસ એનું રક્ષણાત્મક કવચ એ બનાવે છે. શા માટે તમને સમજાઈ ગયું ને? કારણ કે એ નાજુક શરીર ધરાવે. તો નાજુક શરીર તો ગમે ત્યારે પ્રાણીઓ દ્વારા કે અથડાવાથી કે પાણીના પ્રવાહથી ગમે ત્યારે નાશ પામી શકે. બરાબર, વધારે પડતો તડકો પડે તો સુકાઈ પણ જાય, એટલે બાષ્પોત્સર્જન અટકાવવા માટે પણ એક કવચ બનાવી દે. રાઈટ, જમીન પર હોય તો તડકો પડે તો એકદમ નાજુક શરીર હોવાથી પાણી બધું ખેંચાઈ જાય, તો પાણી વગર તો મરી જવાના. એટલે એક રક્ષણાત્મક તરીકે કેલ્કેરિયસ, કેલ્શિયમ કાર્બોનેટનું કવચ એ બનાવે છે. તો આગળ જોઈએ મિત્રો. ખાસ અહીંયા સુધારો કરી નાખજો, દંડવિહીન સ્પષ્ટ શીર્ષ ધરાવે છે. રાઈટ, એનું શીર્ષ જે છે અંડવિહીન નહીં પણ દંડવિહીન, દડાનો દ. તો દંડવિહીન સ્પષ્ટ શીર્ષ ધરાવે છે. અહીંયાથી જે છે એનું શીર્ષ અહીંયા બહાર, આપણે અહીંયા માઉથ છે એટલે અહીંયાથી આ રીતે જે છે એનું શીર્ષ અહીંયા બહાર આવે છે. દંડ વગરનું સળંગ આ રીતનું શીર્ષ હોય છે. સ્નાયુઅલ પગ છે અને અંતરંગ કદુક ખૂંદ જોવા મળે, વિસેરલ હમ્પ. રાઈટ, વિસરલ હમ્પ એટલે ખૂંદ, એટલે આ રીતનું ઉપસેલી રચના એને આપણે ખૂંદ કહીએ. રાઈટ, જેમાં વિસરલ માસ હોય, એટલે અંદરનું જે આખું પોલાણ જે છે એને વિસરલ હમ્પ કીધું છે. રાઈટ, જે આ રીતે ઉપસી જાય છે, કોટ નીકળે, આપણે ખૂંદ જેને કહીએ. કેમ પેલામાં હોય ગાય ભેંસમાં ખૂંદ હોય, પછી પેલા ઊંટની અંદર ઉપસેલી. તો અંતરંગ કંદુક ખૂંદ જે અંદરથી ખાલી છે, બટ આ રીતની ઉપસેલી એક રચના જોવા મળે, એને કંદુક ખૂંદ કીધી છે. વિસેરલ હમ્પ. સ્નાયુઅલ પગ છે. ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગ કદુકની ફરતે પ્રાવરણ, મેન્ટલ તરીકે. મેન્ટલ જો તમે. ઓકે દોસ્તો, તો અહીંયા આ રીતે જે છે કંદુક ખૂંદ છે, કદુક ખૂંદ, વિસરલ હમ્પ, એની ફરતે આવરણ છે, પ્રાથમિક આવરણ, શરીર દિવાલનું નાજુક આવરણ. વાદળી સદસ્ય એટલે એકદમ પોચું, કોમળ. ત્વચા એકદમ એની નાજુક હોય, કોમળ હોય. તો એ પ્રાથમિક આવરણ એને મેન્ટલ કહેવામાં આવ્યું છે. અહીંયા આકૃતિમાં જુઓ, મેન્ટલ ને તમે ધ્યાનથી જોજો. રાઈટ, આ ભાગ જે છે એમાં આછા લીલા રંગનું આવરણ છે, જે શરીર દિવાલનું આવરણ છે. રાઈટ, અહીંયા જુઓ, ક્લિયર? તો એ જે છે એ પ્રાવર કીધું છે, મેન્ટલ, જે શરીરનું આવરણ. ખૂંદ અને પ્રાવર વચ્ચે અવકાશનો પ્રાવર ગુહા કહેવાય. તો આખી આ ખૂંદ અને પ્રાવર, આ વચ્ચે જે છે આખી એ જગ્યા છે જેમાં આંતરડું આ બધું તમને દેખાય છે. રાઈટ, તો એ વચ્ચેનો જે ભાગ જે છે આખો, એને મેન્ટલ કેવિટી, પ્રાવર ગુહા કીધી છે. જો અહીંયા કર્સર ફરીને ધ્યાન આપજો. પ્રાવર ગુહા, મેન્ટલ કેવિટી, એટલે વચ્ચે જે કઈ મસાલો ભર્યો છે એ વચ્ચે એને આપણે કાઢી નાખીએ તો આખું પોલાણ છે. તો એ આખી એક ખૂંદ બને અને પ્રાવર, એમની વચ્ચે જે છે આખું પોલાણ છે એને પ્રાવરણ, પ્રાવર આવરણ, વચ્ચે જે અવકાશ છે એને પ્રાવર ગુહા કીધું છે, મેન્ટલ કેવિટી કીધી છે. એની અંદર શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય માટે પીછા જેવી ઝાલર છે, જે કંકત ઝાલર કીધું. અહીંયા એકદમ તમે ગિલ લખ્યું છે, અને પીછા આકારનું, પાંદડા આકારનું ગુલાબી રંગની આ રચના તમે જોઈ શકો. રાઈટ, પીછા આકારની કંકત ઝાલર જોવા મળે. શ્વસન અને ઉત્સર્જન બંને કાર્ય કરે છે મિત્રો, યાદ રાખજો. ઓકે દોસ્તો, તો આ ખાસ યાદ રાખજો કે જે પ્રાવર ગુહા છે એમાં એક પીછા આકારની ઝાલર જેવી રચના છે. એ ઝાલર બે કામ કરે છે, એક શ્વસન અને ઉત્સર્જનનું, એને કંકત ઝાલર કીધું છે. રાઈટ, ગિલ્સ કીધી છે, કોમ્બ ગિલ્સ તરીકે, કંકત ઝાલર. અગ્રભાગે શીર્ષ પ્રદેશ જે છે સંવેદી સૂત્રાંગો ધરાવે. રાઈટ, એટલે ટેન્ટેકલ્સ જે છે, આ લાંબા ટેન્ટેકલ્સ આપણે ગોકળ ગાયમાં જોઈ શકીએ. રાઈટ, એ સંવેદી સૂત્રાંગો જે છે શીર્ષના આગળના ભાગમાં જોવા મળે.
તો આ ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. એક તો શરીર જે છે એ દંડવેન શીર્ષ છે, સ્નાયુલ પંગ અને અંતરંગ કંદુક ખૂંદ એટલે વિસરલ હમ્પ જોવા મળે. વિસરલ હમ્પની ફરતે જે છે આવરણ એને પ્રાથમિક આવરણ પ્રાવર કહેવાય. એમની વચ્ચે પોલાણ છે એને કહેવામાં આવે પ્રાવર ગુહા. એ પ્રાવર ગુહામાં છે ઝાલર જેવા રચના એટલે કે ઝાલર આવેલી છે, પીછાયુક્ત આકારની પીછાકાર ઝાલર આવેલી છે જેને કંકત ઝાલર કહેવાય. એ ઝાલર દ્વારા શ્વસન અને ઉત્સર્જન બે કાર્ય થાય અને સંવેદી સૂત્રાંગો જે છે શીર્ષ ભાગમાં છે. તો આ મહત્વના મુદ્દામાં નોંધવાના છે, ખાસ ઝાલર વાળું, પ્રાવર ગુહા વાળું અને વિસરલ હમ્પ એટલે કે ખૂંદ વાળું. મિત્રો આ મુદ્દા માટે જે છે આકૃતિ દોરવી બહુ જરૂરી છે, રાઈટ. જ્યારે આપણે બોર્ડ પર શીખતા હોઈએ ત્યારે હું આની આકૃતિ જરૂરથી દોરાવું છું. એટલે તમે જે છે આ આકૃતિ આમાંથી જોઈ અને તમારે આ મુદ્દા પાસે તમારી નોટમાં આકૃતિ દોરી એના નામ આપી દેજો. ઇંગ્લિશ અને ગુજરાતી બંને નામો બોલ્યો છું અને નામ નિર્દેશન તમારી રીતે દોરી નાખજો, તો જ આ તમને મુદ્દો ઇઝીલી સમજાશે અને ઇઝીલી યાદ રહેશે. ઓકે, એટલે ખાસ આ મુદ્દો સમજવા માટે આ ડાયાગ્રામ દોરી લેજો એટલે તમે ઇઝીલી સમજી શકો. આગળ વધીએ દોસ્તો. હવે એના આગળ છેડે શીર્ષના આગળ છેડે તમે જુઓ તો મુખ કરવત જેવું મુખ જોવા મળે છે, રાઈટ. કરવત તમને ખબર હશે, આ રીતના એના દાંતા હોય, કરવત લાકડા કાપવા માટે વપરાય. તો એ મુખમાં જે છે કરવત જેવી રેત્રિકા જોવા મળે. રેત્રિકા જે છે ખોરાકનો બારીક ભૂકો કરવા માટે ઉપયોગી છે, રેત્રિકા. અને સંધિપાતમાં હતી નેત્રિકા. માઇન્ડ ઇટ, શબ્દ ભેદ સમજો. જે વિજ્ઞાન છે શબ્દોની માયાજાળ. શબ્દને સમજો, જીવ વિજ્ઞાનને સમજો, કારણ કે મિત્રો જીવ વિજ્ઞાન શું છે? શબ્દોની માયાજાળ. તો નેત્રિકા જે છે એ આપણે સંધિપાદમાં આંખની વાત કરી, આ રેત્રિકા છે. રેત્રિકા રેડ્યુલા એટલે કે કરવતના દાંતા જેવા જે છે એની અંદર દાંતની આખી પટ્ટી આવેલી છે. તમે જો માઉથના ભાગમાં અહીંયા ઝૂમ કરીને આકૃતિ આપેલી છે. એની મદદથી જે કઈ ગોકળગાય કે મૃદુકાયો જે છે એ ખોરાક ગ્રહણ કરે છે એ ખોરાકનો બારીક ભૂકો કરવા માટે કામમાં આવે છે. ખાસ બીજી વાત, તેઓ દ્વિગુહી છે એટલે કે એકલિંગી પ્રાણી છે. દ્વિગુહી એકલિંગી પ્રાણી ધેટ મીન્સ કે એમાં નર અને માદા પ્રાણી બંને અલગ અલગ હોય છે. ઓકે દોસ્તો. અને બીજી ખાસ મહત્વની વાત કે પરોક્ષ વિકાસ ધરાવતા અંડ પ્રસવી પ્રાણી છે. પરોક્ષ વિકાસ ધરાવતા અંડ પ્રસવી પ્રાણી એટલે વિકાસ એનો કેવો છે? પરોક્ષ છે. પરોક્ષ એટલે કે એમાં પેલા ડિંબ બનશે અને ધીરે ધીરે એમાંથી ગોકળગાય બનશે એટલે કે મૃદુકાય. ઓકે દોસ્તો, તો ફરીથી જો અહીંયા હું તમને આ ખૂંદવાળું સમજાવું છું, રાઈટ. અહીંયા ગિલ્સ છે એટલે કે આ કંકત ઝાલર, એની અંદરનું જે આખું પોલાણ છે એ પ્રાવર ગુહા કીધું છે. એની ફરતે આ બ્લુ કલરનું આવરણ છે એને મેન્ટર એટલે પ્રાવર કીધું છે, રાઈટ. એટલે અહીંયા પણ એક આકૃતિ આપી છે, એને પણ તમે દોરી શકો. અને આ વિસરલ હમ્પ, રાઈટ, વિસરલ માસ કીધું છે, જે ઉપસેલો ભાગ છે તે ક્લિયર. અને એના મુખના ભાગમાં મુખ પાસે જે છે આવા કરવત જેવી દંતયુક્ત પટ્ટી જેને રેત્રિકા કહેવાય છે એ આવેલી છે. તો રેત્રિકા નેત્રિકા શબ્દભેદ બંનેમાં યાદ રાખજો, ખૂબ જ મહત્વનો છે અહીંયા આ મુદ્દો રેત્રિકા વાળો, ભૂલતા નહીં. કદાચ તમને એનસીઆરટીમાં ન પણ આપ્યો હોય તો પણ મગજમાં ઉતારી દેજો અને નોંધી રાખજો, કેમ કે એના આધારિત પ્રશ્નો પૂછાણા છે, રાઈટ. સંધિપાદમાં પણ મેં તમને કીધું નેત્રિકા વાળું, એમ અહીંયા રેત્રિકા વાળું. અને ફરી પાછો કહું, આકૃતિ પેલી અથવા આ જે તમને મગજમાં બેસે દોરી લેજો, તો જ આ ખૂંદ વાળો, પ્રાવર ગુહા વાળો, ઝાલર વાળો મુદ્દો સમજી શકશો અને યાદ રહેશે. તો આગળ વધીએ દોસ્તો. હવે છે ઉદાહરણો, વન બાય વન જોતા જઈએ મિત્રો. તો પહેલું છે પાયલા, એપલ સ્નેલ કહેવાય. આ પહેલું ઉદાહરણ જો, પાયલા શંખ જેવું છે ને, છીપલા, દરિયા કિનારે જઈને તમે કલેક્ટ કર્યા હશે. તો પાયલા એપલ સ્નેલ. પછી મોતી છીપ, પિંગટાડા, પર્લ ઓયસ્ટર. મોતી છીપની વાત કરું મિત્રો, મોતી છીપ તમે જોયું હશે, મરજીવો દરિયામાં મોતી પકડવા જાય તો એક ખાસ પ્રકારની એની મૃદુકાયની જાતિ છે જેને છીપલા કહેવાય. એ છીપલાની અંદર જે છે મોતી થાય, એની અંદર જે પ્રાણી હોય, છીપ જે છે એની અંદર જે પ્રાણી હોય એને મૃદુકાય કહેવાય, મૃદુ પ્રાણી. હવે કેવી રીતે મોતી બને છે એની હું તમને વાત કરું. તો અહીંયા તમને છીપલા આપેલા છે, એ છીપલાની અંદર કોઈ કણ અથડાતા દાખલ થઈ જાય. અંદરનું પ્રાણી એકદમ નાજુક છે, રાઈટ.
એક આ છીપલું છે, એની અંદર કોઈ કણ દાખલ થઈ ગયું તો એ મૃદુ પાણી જે છે, માની લો કે આ કણ દાખલ થયું ગોળાકાર, તો એ મૃદુ પાણીને એવું લાગે, અંદરનું જે પ્રાણી છે એને એવું લાગે કે મને કોઈક મારવા આવ્યું, મારી પર કોઈકે હુમલો કર્યો. એટલે એનાથી એ બચવા માટે શું કરે તો કે એના પર રસાયણનો સ્ત્રાવ ચાલુ જ રાખે. હવે એ કણ તો કઈ બહાર જવાનું નથી કે અંદરથી અંદર આવી ગયું છે, પેલું છીપલું બંધ થઈ ગયું છે, એટલે એ જે નાનો એવો જે કણ આવ્યો છે એ બહાર જવાનું નથી. અને મૃદુકાય પ્રાણીને એવું લાગે કે મને મારવા આવ્યું છે, એટલે એના પર એ કેમિકલનો સ્ત્રાવ ચાલુ જ રાખે, મરે નહીં ત્યાં સુધી, એ પ્રાણી મરી ન જાય ત્યાં સુધી એના પર સ્ત્રાવ ચાલુ જ રાખે. ધીરે ધીરે એક કણની ફરતે આખો ગોળાકાર રચના થઈ જાય અને મોતી અને અંદરનું મૃદુ પાણી મરી જાય. જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એના પર સ્ત્રાવ ચાલુ રાખે. રાઈટ, આ રીતે નેચરલ મોતી બને. પછી એવો છીપ ખોલો એટલે અંદરથી મોતી મળે. રાઈટ, અને પર્લ ઓયસ્ટર કહેવાય. અને પર્લ કલ્ચર એક ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલે છે આખી. એટલે કે લોકો આને જેવું દરિયામાં વાતાવરણ હોય એવું વાતાવરણ તળાવમાં આપે, અને તળાવની અંદર એ જાતિના ઓયસ્ટર પર્લ જે છે એ છીપલા ઉછેરે છે, અને અંદર આર્ટિફિશિયલી પોતે ખોલે અને અંદર સ્ટાર આકારનો કણ નાખે. તો સ્ટાર આકારનો મોતી, લંબગોળ, ગોળાકાર, રિંગ જેવા આકારનો મોતી બનાવવો હોય એ વ્યક્તિને એ એમાં દાખલ કરે છે આર્ટિફિશિયલી, એટલે કે પોતે જાતે માનવીય પ્રવૃત્તિ દ્વારા, કૃત્રિમ રીતે. પહેલી જે મેં તમને વાત કરી નેચરલી દરિયામાં બને, બટ આનો ઉદ્યોગ ચાલે છે. લોકો અત્યારે કિંમતી વસ્તુની જે છે કદર કરે છે, એની પાસે પૈસા ખર્ચવા વાળા માલેતુજાર પૈસાદાર વ્યક્તિઓ છે, તો લોકો આનો ઇન્ડસ્ટ્રીઝ તરીકે જે છે એનો ઉદ્યોગ પણ કરે છે. આ રીતે મોતી છીપનો ઉછેર કરે, અને પર્લ ઓયસ્ટર કહેવાય, અને એનો બિઝનેસ એને પર્લ કલ્ચર કહેવાય. રાઈટ, તો આ રીતે જે છે મોતી બનતા હોય છે. ત્યાર પછી લોલિગો સ્ક્વિડ, આ આકૃતિ જે છે લોલિગો સ્ક્વિડ ની છે, જો અહીંયા તમે જોઈ શકો. રાઈટ, લોલિગો સ્ક્વિડ એને કહેવાય. એ પણ મૃદુકાય છે, બહુ મોટો સમુદાય છે. પછી એપ્લાસિયા સી હેર તરીકે ત્રીજી આકૃતિ છે, જે હું ખરું કરું છું. એપ્લાસિયા સી હેર તરીકે ઓળખાય. અને કાઇટોન અષ્ટકવચ, કેટોપ્લુરા અષ્ટકવચ 8 છે. જોજો અહીંયા ગણું છું આકૃતિમાં. આ જે આકૃતિ છે મોટી, 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે શરીર ઉપર એના પર કેટલા કવચો છે? શરીર ઉપર આ રીતે 8 કવચો આવેલા છે. 8 કવચો આવેલા છે એટલે એને અષ્ટકવચ કાઇટોન કહેવાય. હવે બધાના વૈજ્ઞાનિક નામ, યસ, યુ હેવ ટુ રિમેમ્બર ઇટ, યુ હેવ ટુ માઇન્ડ ઇટ. અત્યારથી જ યાદ રાખવાની ટેવ પાડી દેજો. પાયલા, એપલ સ્નેલ કહેવાય, મોતી છીપ, પિંગટાળા, પર્લ ઓયસ્ટર, લોલિગો સ્ક્વિડ, એપ્લાસિયા સી હેર અને અષ્ટકવચ કાઇટોન. રાઈટ, કેટોપ્લિરા, કાઇટોન, અષ્ટકવચ, જેમાં 8 કવચ છે. આકૃતિ પરથી પણ તમે યાદ રાખી શકો. રાઈટ, તો પહેલી જે આકૃતિ છે એ પાયલાની છે, બીજી મોતી છીપ, ત્રીજી લોલિગો સ્ક્વિડ, ત્યાર પછી એપ્લાસિયા સી હેર અને પછી અષ્ટકવચ કાઇટોન. રાઈટ, બીજા હજી ઘણા ઉદાહરણો છે એ પણ જોઈએ. સેપિયા કટલ ફિશ કહેવાય. રાઈટ, એક પ્રકારની માછલી જેવી. જો આકૃતિ આ સેપિયાની છે, અહીંયા જે રાઈટ કરું છું એને સેપિયા તરીકે કટલ ફિશ. પછી ઓક્ટોપસ, જાણીતું છે ડેવિલ ફિશ કહેવાય. રાઈટ, મોટા મોટા પ્રાણીઓને પકડીને ડેવિલ, રાક્ષસ જેવું એનું સ્વરૂપ છે, એટલે એને ડેવિલ ફિશ નામ આપ્યું છે. રાઈટ, તો ઓક્ટોપસ જે છે એના 8 પગો છે. રાઈટ, અને ઓક્ટોપસ રક્ષણ માટે એવી સાય જેવી બ્લુ કલરના રસાયણો પણ ઉત્પન્ન કરે છે. કદાચ તમે વિડીયો જોયો, એ પણ બ્રહ્મ ઉત્પન્ન કરે. એટલે ઘણીવાર એને કોઈ ખાવા માટે એના કરતા જોરદાર કોઈ આવે તો એ પોતાના જે 8 પગો છે, પગોમાંથી એવું રસાયણ ઉત્પન્ન કરે, કલર ઉત્પન્ન કરે કે આજુબાજુનું આખું વાતાવરણ કલર વાળું થઈ જાય, આખું પાણી. એટલે જે પેલું શિકાર કરવા આવે એને દેખાય જ નહીં. રાઈટ, તો એ ઓક્ટોપસ એ રીતે પોતાનું રક્ષણ કરે. એમાંથી ઝેરી રસાયણો પણ ઉત્પન્ન કરે, કેટલાક ઝેરી ઓક્ટોપસ પણ હોય. રાઈટ, તો આ રીતે. પછી ડેન્ટેલિયમ, દંત કવચ, હાથી દાંત જેવું લાગે. ટસ્ક શેલ એટલે હાથી દાંત જેવા આકારનું, પણ આ રીતની એ જોવા મળે મૃદુકાય દરિયામાં. આની અંદર મૃદુ પ્રાણી હોય. ટસ્ક શેલ એટલે કે દંત કવચ જેને કહેવાય, જે હાથી દાંત જેવું હોય, ડેન્ટેલિયમ કહેવાય. રાઈટ, તો આ રીતના જે છે આ બધા મૃદુકાય પ્રાણીઓ છે મિત્રો. ખાસ યાદ રાખજો, સેપિયા કટલફિશ, ઓક્ટોપસ ડેવિલફિશ, દંત કવચ, પાયલા, પર્લ ઓયસ્ટર, એપ્લેશિયા, અષ્ટકવચ. રાઈટ, આ બધા ઉદાહરણો ખાસ યાદ રાખજો એના સાયન્ટિફિક નામ સાથે. આગળ જોઈએ મિત્રો. And that's all for today મિત્રો.
તો આજે બે મહત્વના સમુદાય આપણે કમ્પ્લીટ કર્યા, એક સંધિપાત સમુદાય અને બીજો મૃદુકાય. તો મિત્રો અહીંયા આ તબક્કે મારે તમને ખાસ એક વાત કહેવાની કે કમ્પેરિઝન થી તૈયાર કરજો. તફાવતની બબ્બે સમુદાયનો તફાવત બનાવો. કોની વચ્ચે તફાવત બનાવો એ હું તમને કહું. તો પહેલા સછિદ્ર જે છે તમારે એમને તૈયાર કરી નાખો તોય ચાલે. રાઈટ, કોષ્ઠાંતરી અને કંકતધરા એ બંને વચ્ચે ડિફરન્સ બનાવીને તૈયાર કરો. ડિફરન્સ એટલે એક પાના પર કોષ્ઠાંતરી, એક પાના પર કંકતધરા, ટીનોફોરા, બંનેના સામાન્ય અને જુદા લક્ષણો અને ઉદાહરણો યાદ રાખીને આ રીતે તફાવત થઈ ગયો. પછી એક પાના પર પૃથુકૃમિ, બીજા પાના પર સૂત્રકૃમિ, એ રીતે યાદ રહી ગયા. રાઈટ, પછી એક પાના પર નુપુરક, બીજા પર સંધિપાદ, એના સામાન્ય લક્ષણો મેચ થાય એ રીતે. પછી એક ઉપર મૃદુકાય અને પછી હવે જે આવશે શૂળત્વચી. તો આ રીતે કમ્પેરિઝન થી બબ્બે સમુદાયનો જ્યારે તફાવત બનાવીને તમે યાદ રાખશો તો ઉદાહરણ, એમની વિશિષ્ટતા બધું જ યાદ રહી જશે. એટલે ડિફરન્સ થી જ આ વસ્તુ જે છે લાંબા સમય માટે યાદ રહેતું હોય છે. એટલે એ રીતે જે છે તમારે તૈયારી કરવાની છે. ઓકે મિત્રો, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર અને બાય બાય. અને હા, વિડીયો જોવાનો છે આ સમુદાયને લગતો, તો વિડીયો જોજો અને પછી ટાટા બાય બાય, આવજો. Arthropoda is the largest phylum of Animalia. Arthropods are bilaterally symmetrical, triploblastic, segmented, coelomate animals with an organ system level of organization. Their body is divided into the head, the thorax, and the abdomen. These animals are characterized by the presence of jointed appendages and a chitinous exoskeleton. Arthropods respire through the gills, book lungs, or tracheal system, and have an open circulatory system. The Malpighian tubules in them function as the excretory organs. Arthropods possess sensory organs like antennae, simple and compound eyes, and statocysts. In arthropods, the sexes are separate and fertilization is usually internal. They are mostly oviparous, with direct or indirect development. Some common arthropods are Apis, Bombax, Locusta, and Heterometrus. Phylum Mollusca is the second largest phylum of Animalia. Mollusks are terrestrial or aquatic animals. They are bilaterally symmetrical, triploblastic, coelomate animals with an organ system level of organization. The body has a distinct head, a muscular foot, and a visceral hump, and is covered by a calcareous shell. Above the visceral hump is a soft and spongy layer of skin, which forms the mantle. The space between the visceral hump and the mantle is called the mantle cavity, which bears feather-like gills. These gills help in respiration and excretion. The sensory tentacles on the head region are used for locating prey, while the radulae in the mouth are used for feeding. In mollusks, the sexes are separate, and they are oviparous and exhibit indirect development. Phyla, Pinctada, Sepia, Loligo, and Octopus are some common mollusks.